કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ અમદાવાદમાં ભૂવા સંકટ જોવા મળ્યું છે, તો હાલ શહેરની શું સ્થિતિ છે આવીએ અને જાણીએ ખાસ અહેવાલમાં। અમદાવાદ શહેર જે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, પરંતુ અમદાવાદમાં માળખાગત સુવિધાઓને લઈ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે। એક તરફ તંત્ર દ્વારા આગામી 4 વર્ષમાં 2000 કરોડથી વધુના ખર્ચે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો દાવો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 410 થી વધુ નાના મોટા ભૂવાઓ પડવાની ઘટના સામે આવી છે, જે ઘટનાઓ સિસ્ટમમાં ખામીને બહાર લાવે છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભૂવાઓના સમારકામ પાછળ કુલ 26 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે। ખાસ કરીને હાટકેશ્વર વિસ્તારમાં મશીન હોલ ઉપર પડેલા ભૂવાના સમારકામ માટે 57 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। આ સિવાય ખોખરા વિસ્તારના શ્રી પાદવાડીમાં 44 લાખ, કારગીર પેટ્રોલ પંપ પાસે 40 લાખ અને નવા વાડજમાં સુફત કોમ્પ્લેક્સ નજીક 32.46 લાખનો ખર્ચ ભૂવા પાછળ કરવામાં આવ્યો છે। વિસ્તારવાર ખર્ચની વાત કરીએ તો ખોખરામાં 28.30 લાખથી લઈ 27 લાખ સુધીના ખર્ચ ભૂવા પાછળ કરવામાં આવ્યા છે, જ્યારે ઇન્દ્રપુરીમાં 35 લાખ, વટવા વિસ્તારમાં 22 લાખ, માનસી સર્કલ ખાતે 17.51 લાખ અને સી હાઈવે પર 19.15 લાખનો ખર્ચ થયો છે। ઝોન વાઇઝ આંકડાની વાત કરીએ તો એ ખૂબ જ ચોંકાવનારા છે। પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 143 ભૂવા પડ્યા, જેમાં 13.46 કરોડનો ખર્ચ થયો છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં 77 ભૂવા પડ્યા, જેમાં 3.6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો। દક્ષિણ ઝોનમાં 78 ભૂવા પડ્યા, જેમાં 4.28 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ઉત્તર ઝોનમાં 22 ભૂવા માટે 52.90 લાખ રૂપિયાનો ખર્ચ થયો, જ્યારે પૂર્વ ઝોનમાં 38 ભૂવા માટે 1.35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 50 વર્ષથી જૂની પાણી અને ડ્રેનેજ લાઈનો બદલાવવાની યોજના દર વર્ષે બજેટમાં રજૂ થતી હોવા છતાં કોઈ પણ ઝોનમાં તેનો સંપૂર્ણ અમલ થતો નથી, જેના કારણે વારંવાર ભૂવાઓ પડવાની સમસ્યા યથાવત છે। કોમનવેલ્થ ગેમ્સ પહેલા આધુનિક શહેર બનાવવાની વાતો વચ્ચે આ તથ્યો સ્પષ્ટ કરે છે કે મૂળભૂત સુવિધાઓ મજબૂત કર્યા વગર જ મોટા પ્રોજેક્ટ સફળ બનશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। અમદાવાદવાસીઓ પણ હવે ચોમાસા દરમિયાન ભૂવાથી પરેશાન થઈ રહ્યા છે। ક્યારેક ઘટના એવી પણ બને છે કે ચોમાસા વગર પણ ભૂવાઓ પડવાની ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।